રાજકોટ વોર્ડ 15 માં ભાજપનું એડી ચોટીનું જોર। ભાજપના ઉમેદવારના ભાઈએ ધાક ધમકી આપી હોવાનો આરોપ છે। કોંગ્રેસ ઉમેદવાર વશરામ સાગઠિયાએ કરી રજૂઆત। રજા પર ઉતરી પીઆઈએ લોકોને ધમકાવ્યાનો આરોપ છે। કાયદાનો દુરુપયોગ કર્યાની કોંગ્રેસે નોંધાવી છે ફરિયાદ। કોંગ્રેસે ફરિયાદ કરતા તાત્કાલિક ફરજ પર હાજર તેઓને કરાયા છે। मैं એને કીધું ભાઈ તારા ભાઈ નોકરી કરે છે, આ ન કરવું જોઈએ તમારે, લોકો તમે ગેરકાયદેસર કામ કરો, આચાર્ય સંહિતાનો ભંગ કરો છો, પરંતુ એના જે વાણી વર્તન જે ખરાબ હતું એ હું આપને ન કહી શકું। એવું ખરાબ વર્તન મારી સાથે કરવાથી મેં એની વિરુદ્ધ લેખિતમાં અરજીઓ પણ આપી અને લેખિતમાં અરજી કરી। મૌખિક કલેક્ટર મોરબી સાથે ચર્ચા કરી। હરેશભાઈ હેરભા છે એને મોરબીમાં પાછા પોતાની નોકરી ન છોડવાનો સમય રજા કેન્સલ કરી અને હાલ નોકરી ઉપર પાછા હાજર કરી દીધા। વોર્ડ નંબર 15 માં અમે ગાબડું પાડશી તો એ બધી એની વાતો સપનું રહી જાય છે। વોર્ડ નંબર 15 માં કોંગ્રેસ છે અને આગે પણ રહે। 10 વર્ષની અંદર જો આ કોઈ વસ્તુ કરી ન હોય, અમે લોકોના કામ કરી છીએ એટલે લોકો અમને સ્વીકારે છે, કામ કરતા માણસોને સ્વીકારે છે, એટલે અમારે કોઈ મૂંઝાવાની વાત નથી અને વોર્ડ નંબર 15 માં અમે જીતી જ છીએ।